નમસ્કાર. ગઈકાલ રાતથી જામનગર જિલ્લામાં અમુક લોકો દ્વારા એવી માહિતી પ્રસારિત કરવામાં આવેલી કે જામનગર જિલ્લાના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો અપર્યાપ્ત છે, જેના કારણે લોકોમાં એક અફવાનો માહોલ શરૂ થયેલો અને લોકો દ્વારા પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો લગાડી અને પેટ્રોલ અને ડીઝલ મેળવવા માટેની એક જે પેનિક સિચ્યુએશન ઊભી થઈ હતી તે બાબતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજે સ્પષ્ટતા કરવામાં આવે છે કે જામનગર જિલ્લાના તમામ પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ અને ડીઝલનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. આજરોજ જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જામનગર જિલ્લાના પેટ્રોલિયમ પેદાશના ડીલરો સાથે, તમામ પેટ્રોલ પંપના માલિકો સાથે તથા પેટ્રોલિયમ કંપનીઓ સાથે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી છે, વિગતવાર મિટિંગો કરવામાં આવી છે અને તે અંગેની કોઈપણ પ્રકારની અફવાઓને નહીં ચલાવી લેવા માટે તંત્ર દ્વારા એ લોકોને કડક સૂચના આપવામાં આવી છે. આજ રોજ જામનગર જિલ્લાના તમામ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. લોકોને કોઈપણ પ્રકારની અફવાથી ન પ્રેરાવા તેમજ કોઈપણ પ્રકારની પેનિક સિચ્યુએશનમાં ન આવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે. વિશેષમાં જણાવવાનું કે અમુક પેટ્રોલ પંપ ઉપર સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઈ અને પેટ્રોલ કે ડીઝલનો જથ્થો થોડા ક્ષણો માટે કે થોડા સમય માટે અપર્યાપ્ત જાણવા મળે તો તમામ પેટ્રોલિયમ કંપનીઓને આથી સૂચનામાં આપવામાં આવી છે કે તમામ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલના જથ્થાને પર્યાપ્ત માત્રામાં આપૂર્તિ કરવામાં આવે અને અફવા ફેલાવનાર લોકોની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા માટે પણ સૂચના પોલીસ તંત્રને આપવામાં આવી છે.